જ્યારે કેસર સામે આવતી ને ત્યારે બધા જ બર્ડન ગાયબ થઈ જતા. એની સાથે થયેલી વાતો, મુલાકાતો એ ક્યાંક મનના ખૂણાને સ્પર્શી ગઈ. એની સાથે મને ગમવા લાગ્યું. તારા મમ્મી પપ્પાની સાક્ષીમાં હું હર્ષવર્ધનસિંહ તને એક પ્રશ્ન પૂછું છું. તું મારી સાથે લગ્ન કરીશ? કાયદાકીય રીતે તમારા સંબંધ ગેરકાયદેસરના છે. હવે અમને કહો, આ કોણ છે? તમારે બધાની સામે કહેવું જ પડશે કે એ છોકરી કોણ છે. તમારો ને એમનો શું સંબંધ છે? બાની વાત સાચી છે. મારે નક્કી કરવું જ પડશે કે કેસર અને મારા વચ્ચે શું સંબંધ છે. એ મારી કોણ થાય એનો નિર્ણય મારે લેવો જ પડશે. આટલી રાતે અહીંયા કેમ આવી છે? મારે તમને કંઈક કહેવું છે. આપણી વચ્ચે હવે કહેવા કે સાંભળવા જેવું કાંઈ જ નથી રહ્યું. અને મારી માનસિક પરિસ્થિતિ એવી છે પણ નહીં કે હું કંઈ સાંભળું. તો પ્લીઝ જા અહીંયાથી. મને ખબર છે કે હું હવે માફી માંગવાને પણ લાયક નથી રહી, પણ મારી પાસે બીજું કોઈ જ ઓપ્શન નથી. પ્લીઝ મને માફ કરી દો. હું એ કહેવા આવી છું કે પ્લીઝ જા. એક મિનિટ. બોલ, શું કહેવા આવી છે? હું 18 વર્ષની થઈ ગઈ. બાર વાગી ગયા. આજે મારી બર્થડે છે. આજે મને 18 વર્ષ પૂરા થઈ ગયા. મારી મમ્મીની ઇડિયટ અને તમારી રાણી ના, એટલે તમારી ખબર નહીં શું જે હોય આજે મેચ્યોર થઈ ગઈ. ફોજદાર તમે પણ આવ્યા અરીસાની સામે જ ચોંટી ગયા. કેસર, હું સાચે તારા કરતા બહુ મોટો લાગુ છું યાર. ઓહો ફોજદાર, એક હોટલના વેટરે તમને અંકલ શું કહી દીધું? તમે તો આટલા સિરિયસ થઈ ગયા. એવું ના ચાલે. હા, ના જ ચાલે. અને મને અંકલ નહોતું કેવું જોઈતું યાર. તો શું દાદા કહેવું જોઈતું હતું? ફોજદાર, મારો કહેવાનો એ મતલબ છે કે કોઈ તમને કંઈ પણ કહી જાય, તમે તો ઓલવેઝ મારા હેન્ડસમ અને ડેશિંગ ફોજદાર છો. ઓલું શું કહેવાય? સ્મોકિંગ હોટ. પણ કેસર, પ્રશ્ન એ છે જ નહીં. પ્રશ્ન એ છે આપણી એજ ડિફરન્સનો. તું વિચાર કે તું 16 વર્ષની હોત અને હું 18 વર્ષનો હોત તો મજા આવી જાત ને? અચ્છા,
તો પછી આપણા લગ્ન કેવી રીતે થતા? લગ્ન તો પછી થયા હોત ને, પહેલા તો આપણે ફર્યા હોત. વિચાર કે હું તને સાયકલ પર આગળ બેસાડી અને આમ દૂર સુધી લઈ જાઉં, પછી આપણી સાયકલ કોઈ ગાર્ડન આગળ રોકાય, પછી આપણે ગાર્ડનની અંદર જઈએ, પછી હોશદાર, સાચું બોલો. કોલેજમાં કેટલી છોકરીઓને સાયકલ ઉપર ફેરવી છે? હા, એક પણ નહીં. એટલે એ વાતનું તમને દુઃખ થઈ રહ્યું છે? મારા જીવનમાં આવીને પછી મને કોઈ વાતનો અફસોસ નથી થતો. આપણે ગાર્ડન વાળી વાત તો અધૂરી જ રહી ગઈ. વિચાર, ગાર્ડનની બહાર સાયકલ રોકાય, પછી આપણે ગાર્ડનમાં જઈએ, પછી કોણ? ના શેઠ, અમરબા તમને બોલાવી રહ્યા છે. ઠીક છે. આવ્યા. અરે હર્ષવર્ધન, આવો આવો આવો, બેસો, આવો. હર્ષવર્ધન, તમને યાદ છે ને કે તમારે આજે અમને જવાબ આપવાનો છે? તો શું નક્કી કર્યું તમે? હું શું નક્કી કરું બા? ગુડ. તમે અમને પ્રશ્ન પૂછ્યો એટલે તમને યાદ છે કે ઘણા વણ ઉકેલ્યા પ્રશ્નોના જવાબ અમારી પાસે જ હોય છે. અમારું કહેવું એમ છે હર્ષવર્ધન કે એ છોકરીને તમે ફ્રી કરી દો. એની સાથેના સંબંધો અને બંધન બધામાંથી એને મુક્ત કરી દો. હર્ષવર્ધન, અમે શું કહી રહ્યા છે તમે સાંભળો છો ને? તો હવે હર્ષવર્ધન, તમારે નવેસરથી જિંદગી જીવવાની શરૂઆત કરવી જોઈએ અને એના માટે તમારે નવા લાઈફ પાર્ટનરની જરૂર છે. એટલે હવે અમે તમારા ફરીથી લગ્ન કરાવવા માંગીએ છીએ. ફરીથી નહીં બા, ફરીથી નહીં. હં? આ તો હર્ષવર્ધનના પહેલા જ લગ્ન છે. આ પહેલા જે કંઈ થયું એ બધું તો ઢીંગલા ઢીંગલીની રમત હતી બા. તમારી વાત સાચી છે. તો હર્ષવર્ધન, શું કહેવું છે તમારું? હું શું કહું બા? હવે તમે બધાએ નક્કી કરી જ લીધું છે કે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ, તો ઠીક છે, જેમ તમે કહો. હું તૈયાર છું. બેબી માસી, પગે લાગો. સારું, તારી અને હર્ષની નવી કુંડળી બનાવું છું. આજે કોઈ તહેવાર છે કે પગે લાગે છે? આજે મારી બર્થડે છે. સારું, ત્યારે ઉજવો બર્થડે. અરે હા, આજે તો તારી બર્થડે છે. અરે તારી બર્થડે છે તો આમ દુઃખી થઈને કેમ કહે છે? હા,
સુખી થા. આ બર્થડે તારા જીવનના દરેક દુઃખ દૂર કરે. હર્ષ અને તારા સંસારની ગાડી ફરીથી પાટે ચડી જાય અને પૂરપાટ દોડે. તમે બંને પહેલાની જેમ હસી ખુશી પાછા રહ્યો ને, એવા જ મારા આશીર્વાદ છે. અરે એટલે આજે તું 18 વર્ષની થઈ એમ ને? અરે મારી ડફોર ડીંગલી, આજે તું 18 વર્ષની થઈ. હું પ્રમોદને હમણાં જ કહું છું કે તારા માટે કંઈક ગળ્યું બનાવે. બેબી માસી સાંભળો તો ખરી. વાહ હર્ષવર્ધન, તમારો આ નિર્ણય અમને ખૂબ ગમ્યો. ગુડ. હર્ષવર્ધન, અમે તમારા માટે કેટલીક છોકરીઓ ધ્યાનમાં રાખી છે. એમાંની એક આપણા અનિરુદ્ધભાઈની દીકરી છે, રિદ્ધિમા. એને તો તમે ઓળખો છો ને? તમે બાને વાત નથી કરી? શું થયું વેદિકા બહુ? અમારે એ લોકો સાથે વાત થઈ હતી, પણ આ તમને કહેવાનું ભૂલી ગયા હતા. રિદ્ધિમા માટે કોઈ બીજા છોકરાનું માંગવું આવ્યું હતું, પણ છોકરાવાળાએ કોઈ કારણસર ના પાડી દીધી. હવે કારણ શું હતું એ જાણવા નથી મળ્યું આપણને. અને આમ પણ આપણે દૂધથી દાજેલા છીએ તો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી જોઈએ, હે ને બા? એટલે આપણે આ છોકરી રહેવા દઈએ, કોઈ બીજી છોકરી જોઈએ. તમારી વાત સાચી છે વેદિકા બહુ, પણ એક વાત મહત્વની છે. હર્ષવર્ધનને જે છોકરી પસંદ પડશે એની સાથે જ એમના લગ્ન થશે. બરોબર ને હર્ષવર્ધન? મારી પસંદ મહત્વની છે. તો લાગે છે તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા. હા. ઠીક છે, હું જાઉં. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધન, તમારો નિર્ણય અમને ગમ્યો હર્ષવર્ધન. ટેક કેર. કેસર, મેં તારા માટે આજે શીરો બનાવ્યો છે. લે, મોઢું મીઠું કર. 1 મિનિટ, હું તને મારા હાથે જ શીરો ખવડાવું. વાહ વાહ બેબી માસી, આ શું છે? હા, જેને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢવાની હોય એની જગ્યાએ તમે તમારા હાથે શીરો ખવડાવો છો. કઈ ખુશીમાં? હા, જેણે આપણા પરિવારની આબરૂનો વળઘોડો કાઢ્યો એ ખુશીમાં. વેદિકા બહુ, આજે દિવસ બહુ સારો છે ને, એટલે હું તમને કંઈ કહેતી નથી. નહીંતર એવું કંઈ બોલત કે જે તમે સાંભળી ન શકત. અચ્છા, આજે એવું શું છે બેબી માસી કે તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખવો પડે છે? આજે મારી કેસરનો બર્થડે છે. એ આજે 18 વર્ષની થઈ. ઓહો, એટલે તું આજે 18 વર્ષની થઈ ગઈ એમ? અરે રે, પણ હવે શું, ખરો સમય તો નીકળી ગયો. પણ જાગ્યા ત્યારથી સવાર
તમારા માટે સારું જ છે ને. તમે 18 વર્ષના થયા એ ખુશીમાં તમે તમારા જીવનની નવી શરૂઆત કરો. એટલે એમ કે તમારા બિસ્તરા પોટલા બાંધો અને નીકળો અહીંયાથી. એટલે આ ઘરની બહાર એક નવી દુનિયા છે. તમારા જીવનની નવી શરૂઆત કરો. વેદિકા બહુ બેબી માસી, ગુસ્સો આવે છે તમને? હજી વધારે આવશે. ચાલો કેસરબેન, તમારી બેગ રેડી કરો, કારણ કે હમણાં જ બાના રૂમમાંથી નિર્ણય આવ્યો છે કે હર્ષવર્ધનભાઈ બીજા લગ્ન કરવા માટે તૈયાર છે. હવે નવી વહુ ઘરમાં આવશે તો રૂમ તો ખાલી જોઈશે ને. એટલે તમે એક કામ કરો, તમે અત્યારે જ નીકળો. વેદિકા બહુ બસ બહુ બોલ્યા હા તમે. તમે જેવું ઈચ્છો છો ને એવું આ ઘરમાં ક્યારેય નહીં થાય. બેબી માસી, અમે જે ઈચ્છીએ છીએ એ જ થઈ રહ્યું છે. આ હવે હર્ષવર્ધનભાઈ એમને જ પૂછી જુઓ. શું થયું? હર્ષ, વેદિકા બહુ કહી રહ્યા છે કે તમે ફરી લગ્ન કરવા જઈ રહ્યા છો. હા, હું ફરીથી લગ્ન કરવાનો છું. કેમ? કોઈને કઈ પ્રોબ્લેમ છે? ના ના હર્ષવર્ધનભાઈ, કોઈને કાંઈ જ પ્રોબ્લેમ નથી. એનીવે, કોંગ્રેચ્યુલેશન્સ. Happy birthday to you. Many, many happy returns of the day. સાસુમાં, આ છેલ્લી વાર મારું મોઢું બતાવવા આવી છું. આજ પછી ક્યારેય નહીં આવું. તમે જે નિર્ણય લીધો છે એની મને ખબર પડી. હા તો હવે મને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. એટલે હું એ કહેવા આવી છું કે હું જાઉં છું અત્યારે જ. કેસર, બેબી માસી પ્લીઝ આજે મને ના રોકતા. હા, જતા પહેલા એમને એકવાર મળવું હતું. કોઈ જરૂર નથી. તું ફ્રી છે, એમને હજારો કામ છે. એટલે તું નીકળ. રહેવા દો, આની કાંઈ જરૂર નથી. જરૂર છે. મને તમારા આશીર્વાદની જરૂર છે. કારણ કે તમે મારા સાસુ માં છો. સગી માના આશીર્વાદ દીકરી જન્મે ને ત્યારથી એની સાથે હોય છે, અને સાસુ માના આશીર્વાદ બહુ મૃત્યુ પામે ને ત્યાં સુધી એની સાથે હોય છે. પણ મારા નસીબમાં એ નથી. એટલે તમારા આશીર્વાદ લેવા આવી છું.
સોમનાથ. જઈશું. હું જાઉં છું. જાઉં છું નહીં, આવજો એમ કહેવાનું. ચલો, સોમનાથ દાદાએ તમને બુદ્ધિ આપી ખરી. ચલો નીકળો હવે. હા, સારા કામમાં ખોટો સમય ના વેડફવો જોઈએ. તમે જ્યાં પણ જાઓ ત્યાં પહોંચી ગયા છો, સુખરૂપ પહોંચી ગયા છો એનો મેસેજ કરી દેજો બેબી માસીને. ઓકે? કેસર, બેબી માસી પ્લીઝ આજે મને ના રોકતા. મારા કારણે એમ પણ એમને બહુ દુઃખ વેઠવા પડ્યા છે. હજુ વધારે દુઃખી કરવા નથી માંગતી. હા, જતા પહેલા એમને એકવાર મળવું હતું. નહીં નહીં, કોઈ જરૂર નથી. તું ફ્રી છે, એમને હજારો કામ છે. એટલે તું નીકળ.